વડોદરાના મુક્તાનંદ રોડ પર આવેલી નાયલોન પાવભાજી સમગ્ર શહેરમાં પ્રખ્યાત છે. નાયલોન પાવભાજી એટલી પ્રખ્યાત છે કે માત્ર વડોદરામાં જ નહીં પરંતુ અન્ય શહેરોમાં પણ તેની ખૂબ જ ડિમાન્ડ છે. મહત્વનું છે કે વડોદરાવાસીઓ ફરવાના અને ખાવા પીવાના ખૂબ શોખીન છે, તે તો બધા જાણે જ છે. વડોદરાની બહાર કોઈ પણ જગ્યાએ ફરવા જાઓ ત્યાં ખાવાનો સ્વાદ તો વડોદરાવાસીઓ શોધતા જ હોય છે, પરંતુ તે ક્યાંય મળતું નથી. ત્યારે વડોદરાના કારલીબાગમાં આવેલી નાયલોન પાવભાજી કે જે ખાવા લોકો દૂર દૂરથી આવે છે અને આ પાવભાજીનો સ્વાદ જીભને ચટકારો આપી દે તેવો હોય છે. સ્વર્ગસ્થ દિનુભાઈ વાઢેરે વડોદરાના કારલીબાગ વિસ્તારમાં વુડા સર્કલ પાસે નાયલોન પાવભાજીની એક નાનકડી શરૂઆત કરી વડોદરામાં નાયલોન પાવભાજી પ્રખ્યાત કરી હતી. હાલ સ્વર્ગસ્થ દિનુભાઈનો પરિવાર પાવભાજીનો વ્યવસાય સંભાળે છે. આજરોજ તારીખ 3 ફેબ્રુઆરીએ નાયલોન પાવભાજીના સંચાલક અને પરિવાર દ્વારા સ્વર્ગસ્થ દિનુભાઈના 76મા જન્મદિવસને અનોખી રીતે ઉજવવામાં આવ્યો છે. વાઢેર પરિવારે વડોદરાની વિવિધ સંસ્થાઓના બાળકોને પાવભાજીની વિનામૂલ્યે મિજબાની કરવાના સાથે ગ્રાહકોને પાવભાજી અને પુલાવમાં 50% ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું હતું. આમ આ વર્ષે પણ સ્વર્ગસ્થ દિનુભાઈને અનોખી રીતે અંજલિ આપવામાં આવી હતી. હા, આજે આપણે મેઇન હશે તો આપણે મારા પપ્પાનો જે બર્થડે છે એને ઉજવવાનો જ હતો કે એમણે જે સેવાકીય પ્રવૃત્તિઓ કરી હતી અમે આગળ ધપાવી હતી બધી, અને આજે એમની યાદમાં અમે આપણા કારેલીબાગના જેટલા અનાથ આશ્રમ છે, જેમ કે બાલ ગોકુલમ છે, આર્ય કન્યા કસ્તુરબા વિદ્યાલય છે, પછી ફતેહસિંહ આર્ય છે, પછી વેલચંદ બેકર છે, અને આપણે જમવા બોલાવ્યા હતા. પછી વાઘોડિયાના એક આશ્રમમાં અમે કાલ જવાના છીએ, અને આજે બીજી વેમાલી પ્રાથમિક શાળામાં પણ સવારે ગયા હતા બધા, અને આજુબાજુની ઝુંપડપટ્ટીના બાળકોને પણ દુકાનમાં બેસાડીને આપણે જમાડ્યું હતું. આજે અમે તો બહુ જૂના કસ્ટમર છે નાયલોન પાઉંભાજીના, અને એમની પાઉંભાજી ખૂબ જ સરસ આવે છે ટેસ્ટમાં, અને બધી જ રીતે હાઇજેનિક પણ બહુ જ સરસ આવે છે. હવે આજે ખાસ કરીને એમના પિતાશ્રીના 76મા જન્મદિવસ નિમિત્તે એમને દરેક એમના ગ્રાહકો માટે 50% ડિસ્કાઉન્ટની ઓફર રાખેલ છે, જે ખૂબ જ સારી ભાવના છે એમની, અને આ બહુ જ સારું કાર્ય કરી રહ્યા છે. બીજા પણ જે ધંધાદારી છે તે લોકોને પણ તમે શું કહેશો, શું કહેવા માંગશો એ લોકોને પણ? ના, હું એવું જ કહું છું કે આવું કંઈક હોય જેના તમે જન્મદિવસ હોય કે પુણ્યતિથિ કે કોઈ પણ દિવસ નિમિત્તે આવું રાખો તો એ ખૂબ જ સારું છે, અને કસ્ટમરને પણ એનો સારું ચાન્સ મળે છે. શું નામ આપનું? અંકિતા.